आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। अनेक आगेवानो, जाहिर जनता, अनेक राजकीय पक्षों जे वातने कही रह्या छे के समग्र गुजरातमां अने खेड़ा जिल्लामां अमे पण आ बाबते आवेदनपत्र आप्युं हतुं के जिल्लामां दारूनी रेलमछेल थई गई छे અને આ દારૂમાં ભાજપના જ આગેવાનો તેમજ પોલીસ ખાતામાં જે વહીવટદારો છે આ દારૂનો વેપાર કરી રહ્યા છે। અનેક જગ્યાએ પોલીસના ખાતામાંથી જ વહીવટદાર જે છે એ ખેડા જિલ્લામાં આ દારૂના પોઈન્ટ ચલાવી રહ્યા છે। આ બાબતે અમે આવેદનપત્ર આપ્યું હતું, પણ કહેવાય ને કે સત્તા આગળ શાનપણ નકામું, એમ આ લોકો તમામ લોકોની વાતને રદિયો આપી અને આ બાબતે કોઈ કામગીરી કરતા નથી। અનેક રજૂઆતો થઈ પણ તેમ છતાં દારૂબંધી થતી નથી અને અનેક યુવાનો આ દારૂના વ્યસનથી પરિવારો એના બરબાદ થાય છે। અને તમે વાત કરી એમ કે ખેડા જિલ્લામાં હમણાં જ વડતાલ તાબામાં ભૂમેલમાં દારૂ વિજિલન્સની રેડ થઈ, ભૂમેલમાં પકડાયો। ચકલાસીમાં હમણાં એક વિડીયો મેં જોયો તો ચકલાસીમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થયો છે અને એ બુટલેગર એવું કહી રહ્યો છે કે 15 લાખ રૂપિયા અમે ભરણ ભરીએ છીએ। આવા બધા વિડીયો આવે તેમ છતાં ખેડા જિલ્લાનું પોલીસ તંત્ર હલવા તૈયાર નથી। આ વિજિલન્સની જે રેડ પડી એમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્યોને દારૂનો વેપારી એની એફઆરઆઈમાં નકલમાં નામ આવ્યું, મેં વાંચ્યું। હવે અમે લોકો કહેવા માંગીએ છીએ કે તમે ક્યારે જાગશો? જનતા જ્યારે જાગશે ત્યારે તમે જાગશો। રાજકીય પક્ષો તો અનેક વાર આવેદનપત્ર આપી ચૂક્યા છે, પણ તેમ છતાં આ મિલીભગતવાળી સરકાર એટલે કે ભાજપ અને પોલીસ આ બંને અનેક જગ્યાએ દારૂના પોઈન્ટ ચલાવી રહ્યા છે અને એમના જ બુટલેગરો છે। એટલા કારણથી આ વ્યસન વધતું ને વધતું જાય છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે।